ઘરમાં ગુપ્ત ભોંયરું બનાવી દારૂનો વેપલો એલસીબી ઝોન 3 ઝડપ્યો 3.26 લાખનો જથ્થો એકની ધરપકડ વાઘોડા રોડ પર જાનકી ડુપ્લેક્સના મકાનમાંથી 322 બોટલ વિદેશી દારૂ જપ્ત મુખ્ય આરોપી ચેતન કહાર વોન્ટેડ શહેરમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં બુટલેગરોએ ઘરમાં જ ગુપ્ત ભોંયરું બનાવી દારૂનો વેપલો શરૂ કર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। એલસીબી ઝોન 3ની ટીમે બાતમીના આધારે વાઘોડા રોડ પર ડીમાર્ટ પાછળ આવેલી જાનકી ડુપ્લેક્સ સોસાયટીના એક મકાનમાં દરોડા પાડી મોટી સફળતા મેળવી છે। મકાનમાં બનાવેલા ગુપ્ત ભોંયરામાંથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ 17 બ્રાન્ડની કુલ 322 બોટલનો જથ્થો ઝડપી પાડ્યો છે। જપ્ત કરાયેલા દારૂની કિંમત ₹3,26,884 આંકવામાં આવી છે અને પોલીસ કાર્યવાહી દરમિયાન આરોપી શૈલેષભાઈ શંકરભાઈ કહાર ઉંમર વર્ષ 48 રહેઠાણ A/11 જાનકી ડુપ્લેક્સ સોસાયટી વાઘોડિયા રોડને ઘરમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો। પૂછપરછમાં સામે આવ્યું કે આ દારૂનો મુખ્ય સપ્લાયર ચેતન ચંદુભાઈ કહાર રહેઠાણ સ્લમ ક્વાર્ટર્સ નાલંદા પાણીની ટાંકી પાસે આજવા રોડ છે, જે હાલ ફરાર છે। આરોપીઓ પોતાના રહેણાંક મકાનમાં જ ગુપ્ત ભોંયરું બનાવી તેમાં દારૂનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી। બાતમીને આધારે રેડ કરતા સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો। પકડાયેલા શૈલેષ કહાર વિરુદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે, જ્યારે ફરાર આરોપી ચેતન કહારને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે।